તો મિત્રો તમે જોયું હશે કે અમુક લોકો બહુ જાડિયા હોય છે, પણ એનો જે લિંગ હોય છે એ એકદમ નાનો, એ પેલો ટિંડોરા આવે ને શાકભાજીના એના જેવડો હોય છે, બરાબર છે? તો એ શા માટે હોય છે એ તમને ખબર છે? વધારે પડતા વજનને કારણે. જો તમારો વજન વધારે હશે તો તમારા લિંગ જે છે તેની આજુબાજુ જે છે, જે ચામડી હશે એની નીચે ચરબી જે છે એ જમા થવા લાગશે, અને જેના કારણે લિંગ જે છે ને એને એ ચરબી જે છે એ ચારે બાજુથી ઘેરી લેશે, એટલે લિંગ પોતાની રિયલ સાઇઝની અંદર તો દેખાશે જ નહીં. તો ઓબેસિટી એટલે કે મોટાપણું, બરાબર ને, મોટાપો, આને કારણે ઘણી બધી પ્રકારની પ્રોબ્લેમ જે છે એ થાય છે. એક તો તમારા લિંગની ઓરિજિનલ સાઇઝ નહીં દેખાય, ઉપરથી તમારો લિંગ જે છે એ એકદમ નાનો એવો લાગશે. ત્રીજી વસ્તુ, તમારા લિંગ જે છે, બરાબર ને, તેની અંદર લોહીનું પરિભ્રમણ જ નહીં થવા દે. જે લિંગની આજુબાજુની ચામડી જે છે તેની નીચે તો તમે જાડા છો એટલે ચરબી જમા થઈ ગઈ છે. એ ચરબી જે છે એ લિંગની અંદર લોહી જે છે તેને આવવાથી રોકશે, બરાબર છે? હવે લિંગની અંદર લોહી જ નહીં જાય, એનું બ્લડ સર્ક્યુલેશન જ લિંગની અંદર નહીં થાય, તો પછી તમારો લિંગ જે છે એ ઊભો કેવી રીતે થશે સંબંધ માનતી વખતે? એ વારે વારે નીચે બેસી જશે. અને આ ઉપરાંત જો તમે વધારે પડતા જાડિયા હશો તો પછી હૃદયનો ખતરો રહેશે. તમને ખબર છે કે કોરોના પછી અચાનક જ હાર્ટ એટેક લોકોને આવે છે, તો આવા પ્રકારની પ્રોબ્લેમ થઈ શકે છે. આ ઉપરાંત તમે જોયું હશે કે જેમ તમે વધારે જાડા હશો સંબંધ બાંધતી વખતે એટલો જ થાક તમને વધારે લાગશે, બરાબર? અને સંબંધ બાંધવામાં કોઈ પણ પ્રકારની મજા જે છે એ નહીં આવે, કારણ કે તમારું પેટ આડું આવી જવાના કારણે તમે પૂરતા પ્રમાણમાં સંબંધ બાંધવાની એન્જોયમેન્ટ લઈ જ નહીં શકો. તો મિત્રો, આટલા બધા ગેરફાયદા જે છે એ સહન કરવા, એના કરતાં કેમના વજન જ કેમ ના ઉતારી લઈએ, બરાબર ને? તો મિત્રો, હું તમને ગેરંટી આપું છું કે જો તમે આ વિડીયો પૂરેપૂરો જોઈ લીધો તો પછી પહેલા જ દિવસથી ઝડપથી વજન જે છે એ ઘટવાનું શરૂ થઈ જશે, અમારી ગેરંટી છે. કારણ કે આખા યુટ્યુબ ઉપર આવા પ્રકારના નોલેજવાળો વિડીયો જે છે વજન ઘટાડવાનો એ કોઈએ નથી બનાવ્યો, બરાબર ને? તો મિત્રો, વિનંતી કરું છું કે વિડીયો જે છે એ આખે આખો જોજો, વચ્ચેથી બિલકુલ સ્કીપ નહીં કરતા, કારણ કે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છૂટી જશે. અને શું તમે આ ચેનલ ઉપર નવા આવ્યા છો તો પછી વાટ શેની જોવો છો યાર? ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ આપી દો, અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. કારણ કે આવા બધા ટોપિક જે છે તેના વિશે વાત કરવી ખૂબ જ વધારે જરૂરી છે, કે જેના વિશે ખુલ્લેથી કોઈ વાત આખા યુટ્યુબ ઉપર નથી કરતું, બરાબર ને? તો ચાલો મિત્રો, શરૂ કરી દઈએ વિડીયાને. જો મિત્રો, હું અહીંયા તમને એવા પ્રકારની વસ્તુઓ કહેવાનો છું કે જે આલતું ફાલતું નથી, સાયન્ટિફિક રીતે પ્રૂવ થયેલી વસ્તુ છે, અને ખૂબ જ ઝડપથી વજન ઘટાડવા માટે જવાબદાર છે, એટલે ખૂબ જ ઝડપથી તમને રિઝલ્ટ આપશે. આખી દુનિયાની અંદર તમે જોયું હશે કે યુટ્યુબની અંદર પણ તમે વજન ઘટાડવા માટે અઢળક વિડીયો જોઈ લીધેલા હશે. બધા જ લોકો તમને ઉલ્લુ બનાવે છે, થંબનેલ ઉપર એવું લખે છે કે ભાઈ 10 દિવસમાં વજન ઘટાડો, 15 દિવસમાં વજન ઘટાડો, 1 દિવસમાં 4-4, 5-5 કિલો વજન ઘટાડો, આ પાવડર લઈ લો, આ તેલ લઈ લો, આવડિયા દવા પી લો, બરાબર છે? આ પ્રકારની વસ્તુઓ કરી લો, વગર ભૂખ્યા રહે અને વગર કસરત કરે વજન ઘટાડો, આવા પ્રકારની આ આયુર્વેદિક પાવડર લઈ લો, પેલી હોમિયોપેથિક ગોળી લઈ લો, કે જેના કારણે તમારો વજન જે છે એ એટલી ઝડપી ઘટી જશે, એટલા ઝડપથી ઘટી જશે. બહુ બધા લોકો જે છે એ આવા પડ્યા છે અને તમને ઉલ્લુ બનાવે છે, બરાબર ને? અને તમે ઉલ્લુ બની ગયેલા પણ છો ને. ઘણા લોકો તમારામાંથી એવા પણ હશે કે જેણે બહુ જ લાંબા સમય સુધી જે છે એ આવા લોકોની ઝપેટની અંદર આવી, ઝાંસાની અંદર આવી, અને લાંબા સમય સુધી દવા જે છે એ પણ શરૂ કરેલી છે. પણ શું તમને ફાયદો થયો? હું ગેરંટી સાથે કહું છું કે તમે આ વિડીયો જોઈ રહ્યા છો પણ તમને ફાયદો નથી થયો, કારણ કે તુક્કા મારીને, કે જેની પાછળ કોઈ પણ પ્રકારનું સાયન્ટિફિક રીઝન નથી, રિસર્ચ નથી થયેલું, એવા પ્રકારની તમને વસ્તુઓ જણાવશે તો વજન કોઈ દી નથી ઘટવાનું, બરાબર ને? અહીંયા હું તમને એ તો જણાવીશ કે વજન કેવી રીતે ઘટશે, પણ એની પાછળનું સાયન્ટિફિક કારણ જે છે એ પણ જણાવીશ, કે જેના કારણે તમને ગળે ઉતરી જાય. સૌથી પહેલી વસ્તુની વાત હું તમને કરી દઉં મિત્રો, તો અહીંયા કેવું છે ખબર છે કે આપણો ગોલ એ હોવો જોઈએ કે ઝડપથી મારે વજન નથી ઘટાડવો, ગોલ એ હોવો જોઈએ કે ભલે ધીમે ધીમે ઘટે, બરાબર છે? પરંતુ પહેલા જ દિવસથી ઘટવાની શરૂઆત થઈ જવી જોઈએ, ભલે ધીમે ધીમે ઘટે, પણ એ એક વખત ઘટી ગયા પછી પાછો વધવો ના જોઈએ, બેલેન્સમાં રહેવો જોઈએ, બરાબર છે? આના ઉપર આપણે ફોકસ કરવાનું છે. તમે જોયું હશે કે ઘણા લોકો એટલા બધા જાડા હોય છે, તો જેટલા તમે વધારે ઓબેસિટીવાળા હશો, એટલે કે મોટાપાપણું જે છે એ તમારામાં જેટલું વધારે હશે
જેટલો વજન વધારે હશે તમારામાં એટલો જ ઝડપથી એ ઘટશે, અને જેટલો વજન તમારો ઓછો હશે અને તમે જો ઘટાડવાની ટ્રાય કરશો તો એટલો જ ધીમે ધીમે ઘટશે. આ તમારે એક ધ્યાન રાખવા જેવી વસ્તુ છે. આ ઉપરાંત મિત્રો ઘણા લોકો એવું કરતા હોય છે કે જીમની અંદર જઈને દેહ ધનાધન જે છે એ કસરત કરતા હોય છે, અને તે જગ્યાએથી જે પ્રોટીન પાવડર જે આપે એ પી લેતા હોય છે. હાઈ પ્રોટીન ડાયટ લઈ લો, હાઈ પ્રોટીન ડાયટ જે છે તેની જરૂર છે એવું કહીને જીમવાળા તેને પોરવી દેતા હોય છે. પરંતુ તેને તે નથી ખબર મિત્રો કે તેની અંદર સ્ટીરોઇડ મિક્સ કરેલું હોય છે. સ્ટીરોઇડ ખૂબ જ ખતરનાક વસ્તુ છે. તમે જે જીમમાં એકદમ ફૂલેલી અને મસ્ક્યુલર બોડીવાળા લોકો જે છે એ તમે જોવો છો કે જેનો બોડીનો શેપ ઇરેગ્યુલર થઈ ગયો હોય છે, એટલે કે દેખાવમાં એકદમ ગંદા લાગે છે. તમે જોયું હશે કે આની પહેલાં તો જ્યારે કસરત ન કરતો અને બોડી જ્યારે નોર્મલ હતો, જીમ નહોતો જતો ત્યારે સારો લાગતો હતો. અત્યારે તો આ ફૂલી ગયેલા બુબ્બારા જેવો થઈ ગયો છે, ઇરેગ્યુલર શેપવાળું બોડી થઈ જાય છે, બરાબર. એ સ્ટીરોઇડને કારણે હોય છે. જેમાં તમે ફૂલી જશો, કોઈએ ફુગામાં હવા ફૂલાવી હોય ને તેવી રીતે, પણ તમારો વજન જે છે એ નહીં ઘટે. એનું ફેટ નથી ઘટતું હોતું, પરંતુ એનું મસલ માસ જે હોય છે, બરાબર છે, આપણા જે સ્નાયુઓનું જે માસ હોય છે, સ્નાયુઓનો જે વજન હોય છે એ ઘટે છે. એનું ફેટ એટલે કે ચરબી નથી ઘટતી, એ તો એની એ જ મતલબ પડી હોય છે, અને તે બુબ્બારાની જેમ હવા જે છે એની અંદર ભરી હોય કોકે એવી રીતના એ ફૂલી ગયો હોય છે. તો આપણે અહીંયા આવું નથી કરવાનું. આ હું પહેલેથી જ તમને કહી દઉં છું, બરાબર છે મિત્રો. બીજી વસ્તુની આપણે વાત કરીએ તો ઘણા લોકો કેવું કરતા હોય છે ખબર? વજન ઘટાડવાના નામે ઉપવાસ શરૂ કરી દેતા હોય છે. ભૂખ્યા રહેવું વજન ઘટાડવા માટે કોઈ પણ પ્રકારનું સોલ્યુશન નથી. આ ધ્યાન રાખજો. જેટલા તમે ભૂખ્યા રહીને વજન ઘટાડશો, બરાબર છે, તો તમારું વજન તો ઘટી જશે, પણ તમે ક્યારેક તો ખાશો ને મિત્રો. આ તમે મેન્ટલી વિચારી જુઓ, એક કલ્પના કરી જુઓ કે તમે ક્યારેક તો તમે ખાશો ને. જેવું તમે ખાવાનું શરૂ કરશો એવો પાછો વધી જશે. પણ આપણે એક વખત ઘટે એટલે વધવો ના જોઈએ, એ પ્રકારનું કરવાનું છે, બરાબર છે. સોલ્યુશન તો ઉપવાસ કરવો એ કોઈ પણ પ્રકારની વસ્તુ જે છે એનું સોલ્યુશન નથી વજન ઘટાડવા માટે. અહીંયા સમજવા જેવી વસ્તુ એ છે કે તમે ખાવ એનો વાંધો નહીં, પણ તમે ખાવાની અંદર કઈ પ્રકારની વસ્તુઓ ખાવ છો એ ખૂબ જ વધારે મહત્વનું છે. સૌથી પહેલાં તો આપણે એવા પ્રકારની વસ્તુઓ ખાવાની છે કે જેની અંદર પ્રોટીન અને ફાઈબર વધારે હોય, અને કેલરી ઓછી હોય, બરાબર છે, અને ફેટ ઓછું હોય, અને શુગર ઓછું હોય. આવા પ્રકારની વસ્તુઓ આપણે જો ખાશું, અને તમારે શું કરવાનું છે, ઘણા લોકો જે છે એ એવું કરતા હોય છે કે સવારે ખૂબ જ વધારે પ્રમાણમાં ખાઈ લેતા હોય છે, બપોરે એનાથી ઓછું, સાંજે થોડુંક અમથું ખાઈને સૂઈ જતા હોય છે. રાત્રે ઊંઘ પણ નહીં આવે, રાત્રે તમે ઓછું ખાશો તો, બરાબર છે. કોઈના કહેવાથી આવા પ્રકારની વસ્તુઓ એ કરતા હોય છે, પણ જો તમે રાત્રે ઓછું ખાશો, સવારે વધારે ખાશો તો રાત્રે ઊંઘ નહીં આવે. ભૂખ્યા કોને ઊંઘ આવે, બરાબર છે. તો તમારે એવું નથી કરવાનું. પેટ ભરીને ખાવાનું છે, પરંતુ ઇન્સ્ટોલમેન્ટ્સની અંદર ખાવાનું છે. આખા દિવસની અંદર તમે 2 કલાકે ખાવાનું શરૂ રાખો, ઓફિસે જાઓ ને ડબ્બો લઈ જાઓ સાથે, બરાબર છે, પરંતુ તમારે ખાવાની અંદર શું ખાવું એ ધ્યાન તમારે રાખવાનું છે. મેં તમને કીધું એવી રીતે એવા પ્રકારની વસ્તુઓ તમારે ખાવાની છે કે જેની અંદર ફાઈબર વધારે હોય, પ્રોટીન વધારે હોય, ફેટ અને શુગર ઓછું હોય, બરાબર છે, અને કાર્બોહાઈડ્રેટ ઓછા હોય. આવા પ્રકારની વસ્તુઓ જે છે એ કઈ ડૉક્ટર સાહેબ અમને એમાંનો ખબર પડે, તમે એક કઈ વસ્તુ છે એ જણાવી દો કે જેની અંદર તમે કીધું એ વધારે ને અમુક વસ્તુ ઓછી હોય, બરાબર છે. તો હું તમને આખું લિસ્ટ આપવાનો છું, તમને જે ભાવે એ ખાઓ, બરાબર છે. તો એ હું તમને હમણાં આપીશ, બન્યા રહેજો વિડીયોની સાથે. બીજી વસ્તુ અહીંયા હું તમને જણાવી દઉં કે ઘણા લોકો કેવું કરતા હોય છે ખબર છે? રાત્રે પેટ ભરીને ખાઈ લેતા હોય છે અને ડાયરેક્ટ સૂઈ જતા હોય છે. એવું તમારે નથી કરવાનું. જો તમે ખાઈને પડ્યા જ રહેશો તો પછી ચરબી જે છે એ જમા થવાથી કોઈનો બાપ રોકી નહીં શકે, અને તમારી ચરબી જે છે એ જમા થવાની જ છે, સીધી વસ્તુ છે. ખાઈને તો તમારે રાત્રે સૂવાને 3 કલાકની વાર હોય ને મિત્રો, ત્યારે તમારે જમી લેવાનું છે, અને ત્યાર પછી તમારે મિનિમમ 45 મિનિટ એટલે કે પોણો કલાક જે છે એ ચાલવાનું છે. એકદમ ઝડપવાળી સ્પીડે ચાલવાનું છે, બરાબર છે. તમે પેલું આપણે જોગિંગ આવે ને, દોડીએ, તો એવી રીતે જોગિંગ કરો ને તો એનાથી પણ બેસ્ટ. પણ અમુક લોકો થોડુંક જોગિંગ કરે ને એટલે હાફ ચડી જતો હોય છે. તો તમારે જે છે 45 મિનિટ ફૂલ સ્પીડે ચાલવાનું છે, બરાબર છે. ફૂલ સ્પીડે ન ચાલે, આરામથી ચાલો તો એ કંઈ પણ વાંધો નથી. તમારે કોઈ પણ પ્રકારની જીમમાં જવાની જરૂર નથી, કોઈ પણ પ્રકારની કસરત કરવાની જરૂર નથી. ફક્ત રાત્રે સૂતા ના 3 કલાક પહેલાં જમી અને ત્યાર પછી તમારે 45 મિનિટ, અડધી કલાકથી પોણી કલાક સુધી ચાલવાનું છે, બસ એટલું તો થાય ને તમારાથી. 24 કલાક આપણે બકવાસ કરતા રહેતા હોઈએ છીએ અને ઘણી બધી પ્રકારની વસ્તુઓને આપણો સમય જે છે એ આપતા હોઈએ છીએ, પરંતુ આપણે 45 મિનિટ ચાલવા માટે નથી કાઢી શકતા. એટલું તો તમે કરી શકો ને, વજન ઘટશે. હા,
તો આટલું તમે કરજો, બરાબર છે. આ ઉપરાંત મિત્રો ઘણા બધા લોકો એવા હોય છે કે જ્યારે ખાવા માટે બેસે ને ત્યારે વાતો જ કર્યા કરતા હોય છે, વાતો કરતાં કરતાં ખાતા હોય છે. અત્યારે તો ઇન્સ્ટાગ્રામના રીલ્સનો જમાનો છે, તો રીલ્સ સ્ક્રોલ કરતાં કરતાં જે છે એક બાજુ રીલ જોતા હોય ને એક બાજુ ખાતા હોય, બરાબર છે. આ ઉપરાંત ટીવી જોતા જોતા અમુક લોકો ખાતા હોય, તો એને કારણે શું થાય કે તમારું ધ્યાન ખાવામાં ના રહે, એટલે વધારે પડતું ખવાઈ જાય. વધારે પડતું ખવાઈ જાય તો વજન તો વધવાનો જ છે. તો તમારે એવું નથી કરવાનું, તમારે પ્રોપર પ્રમાણમાં ખાવામાં જ ધ્યાન રાખવાનું છે, બીજી કોઈ પણ પ્રકારની એક્ટિવિટી નથી કરવાની. આ ઉપરાંત ખાવાનું ચાવીને ખાવાનું છે. તમે ચાવીને ખાશો ને તો એનાથી થશે શું, જેવું તમે ચાવીને ખાશો તો જેવું તમારા પેટની અંદર જશે એવું તરત જ પેટને ઓછું કામ કરવું પડશે. એટલે એક પ્રકારની ફૂલફિલમેન્ટની ડિઝાયર જે છે એ પૂરી થઈ જશે અને તમારે ઓવર ઇટિંગ નહીં થાય, વધારે ખાવાનું મન નહીં થાય, બરાબર છે. ચાવીને ખાશો ને તો થોડા કમતા ખાવાથી જ તમારું પેટ જે છે એ સેટિસ્ફાય થઈ જશે, વધારે પડતું અંદર નહીં જઈ શકે. આ એની પાછળનું સાયન્ટિફિક રીઝન છે. બીજી વસ્તુ હું તમને જણાવી દઉં કે નોન સ્ટિક કે જે ચોટે ને એવા પ્રકારના વાસણની અંદર તમારે ખાવાનું જે છે એ બનાવવાનું છે. ઘણા બધા લોકો ગમે એ ખાવાના તેલનો ઉપયોગ કરતા હોય છે, એવું નથી કરવાનું. એ તમારી ચરબી વધારશે, કોલેસ્ટ્રોલ વધારશે. ખાવાની અંદર ઓલવેઝ સૂર્યમુખીનું તેલ જે સનફ્લાવર ઓઇલ આવે ને તેનો જ તમારે ઉપયોગ કરવાનો છે. હૃદય માટે પણ સારું, એ કોલેસ્ટ્રોલ નહીં વધારે, હૃદયને પણ પ્રોટેક્ટ કરશે. અમે ખુદ સૂર્યમુખીનું તેલ જે છે મિત્રો વાપરીએ છીએ. તો મિત્રો હવે હું તમને અમુક તમારે શું ખાવું શું નહીં એનું મેં લિસ્ટ બનાવેલું છે, તો હું તમને એ પ્રોપર લિસ્ટ જે છે એ તમને જે છે એ જણાવવાનો છું. તમે ધ્યાનથી સાંભળજો ને આ વસ્તુ તમે જો ફોલો કરશો તો ડેફિનેટલી પહેલા જ દિવસથી વજન ઘટવાનું સ્ટાર્ટ જે છે એ થઈ જશે અને તમે મને યાદ કરશો, બરાબર છે. હું તમને જણાવી દઉં કે હું તમને એક વોર્નિંગ આપી દઉં કે ધીરે ધીરે આવા પ્રકારની ડાયટ જે છે એ ધીરે ધીરે વધારજો. તમારું અત્યારે નોર્મલ જે તમે ખાતા હોય ને એ શરૂ જ રાખજો. હું તમને જે કહું છું તમારે શું ખાવાનું શું નહીં ખાવાનું, તો તમે બંધ પણ ધીરે ધીરે કરશો અને તમે ઇન્ક્લુડ જે કહું છું એ તમારા નોર્મલ ડાયટની અંદર ઇન્ક્લુડ એટલે કે લાવશો પણ, સામેલ પણ કરશો ધીરે ધીરે. પહેલાં 10% ઇન્ક્લુડ કરશો, પછી 20%, એવી રીતે ગ્રેજ્યુઅલી વધારજો મિત્રો, બરાબર છે. નહીંતર જે છે તમે ડાયરેક્ટ એની અંદર કૂદશો ને તો તમને સેટિંગ નહીં પડે, અનુકૂળ નહીં આવે. પહેલાં તમને હું જણાવી દઉં છું કે કઈ વસ્તુ તમારે નથી ખાવાની, બરાબર છે. કે એવા પ્રકારની કઈ વસ્તુઓ છે કે તમારું ઝડપથી તમારું વજન જે છે એ તમારું વધારી દે છે. તો સૌથી પહેલાં હું તમને જણાવી દઉં કે ફાસ્ટ ફૂડ. તમે જોયું હશે કે ઘણા લોકો એટલા ચીઝ બટર જે છે એના દીવાના હોય છે કે ગમે એ મતલબ વડાપાઉં અને દાબેલીની અંદર પણ ચીઝ જે છે એની અંદર ન નાખવાની હોય તો પણ નખાવે છે. નાખને ભાઈ એક્સ્ટ્રા, બરાબર ને. ખતરનાક વજન વધારશે. ચીઝ જે છે એ એટલી ખતરનાક વસ્તુ છે, કોલેસ્ટ્રોલ એટલી હદે વધારી દેશે કે તમને અત્યારે ખબર નહીં પડે, પરંતુ 10-15 વર્ષ પછી અચાનક હાર્ટ એટેક આવશે ત્યારે તમને ખબર પડશે. કારણ કે 10-15 વર્ષથી તમે નકરી ચીઝ જ ખાવ છો. અને ચીઝ જે વ્યક્તિ રેગ્યુલર ખાતો હોય ને એને 15 દિવસની અંદર જ એ વ્યક્તિ જે છે એનો વજન વધી જશે. આ તમે જોજો. તો તમારે ફાસ્ટ ફૂડ જે છે એ કોઈ પણ પ્રકાર નથી ખાવાના. તમે સમોસા જે ખાઓ છો, મેંદાવાળી આઈટમ બિલકુલ બંધ કરી દેજો, કારણ કે એ પણ ભયંકર રીતે પાચન પણ નહીં થાય, પચવામાં પણ કેવડાવશે. અને સમોસા જે છે મેંદાવાળી આઈટમથી બનેલા હોય છે એટલા માટે એ વજન પણ વધારશે, બરાબર છે. આ ઉપરાંત એવા પ્રકારની વસ્તુ નહીં ખાવાની કે જે ડબ્બાવાળી પેક મળતી હોય, બરાબર છે. ડબ્બાની અંદર પેક મળતી હોય એવા પ્રકારની પ્રોસેસ્ડ ફૂડ જે છે એ નહીં ખાવાના. આ ઉપરાંત દાળ ભાત તમે ખાતા હોય તો બંધ કરી દેજો, બટેકા તમે ખાતા હોય તો બંધ કરી દેજો. આ ઉપરાંત ઘી, તેલ, માખણ, બટર, ચીઝ અને મીઠાઈઓ આવે ને ગળી, આ બધી વસ્તુઓ બંધ કરી દેજો, બરાબર છે. તેલ તમારે સૂર્યમુખીનું વાપરવાનું છે. આ ઉપરાંત તળેલી વસ્તુ તમારે નહીં ખાવાની, જે પૂરી આવે છે તળેલી, આવી બધી પ્રકારની વસ્તુઓ નહીં ખાવાની. આઈસ્ક્રીમ નહીં ખાવાનું, દૂધ નહીં ખાવાનું. દૂધ તમારે ખાવું હોય તો ફેટ કાઢી નાખવાનું, ફેટ વગરનું દૂધ ખાવાનું. અને દૂધમાંથી બનેલી આઈટમ નહીં ખાવાની, કારણ કે એની અંદર ફેટ આવશે, બરાબર છે. હવે તમે કહેશો કે ડૉક્ટર સાહેબ તમે તો યાર હદ કરી, જે વસ્તુ ખાવાની હતી એની જ તમે ના પાડી દીધી, તો અમારે ખાવું શું હવે, બરાબર છે. તો શાંતિ રાખો, હું તમને કહું છું તમારે શું ખાવાનું છે. જો મિત્રો, સૌથી પહેલાં તો તમે ફ્રૂટ ખાઈ શકો, બધા જ પ્રકારના સલાડ જે છે એ તમે ખાઈ શકો, બરાબર છે, મરી મસાલા નાખીને. આ ઉપરાંત લીલા શાકભાજી છે એના તમે શાક બનાવી અને સૂર્યમુખીનું તેલ તમે એડ કરી અને શાક બનાવી શકો છો. અને બધા જ પ્રકારના શાકભાજીના શાક જે છે એ તમે ખાઈ શકો છો. બધા જ પ્રકારના કઠોળના શાક તમે ખાઈ શકો છો. રોટલી, ભાખરી, રોટલો, બરાબર છે. આમાં કોઈ પણ પ્રકારનું રેસ્ટ્રિક્શન નથી, કોઈ પણ પ્રકારની મનાઈ નથી. તમારે
તમારે બેફિકર ખાઓ, બરાબર છે. આ ઉપરાંત તમે સૂપ જે છે એ પી શકો છો. આ ઉપરાંત તમે છાશ અને દહીં જે છે એ જબરદસ્ત રીતે ખાઈ શકો છો. આ ઉપરાંત તમે નવશેકું ગરમ પાણી કરવાનું, તેની અંદર થોડુંક મધ નાખવાનું, થોડુંક લીંબુ જે છે એ નીચવી લેવાનું, અને ત્યાર પછી તમારે સવારે ઉઠતી વખતે અને રાત્રે સૂતા પહેલાં તમે જો પીશો અને સાથે સાથે ગ્રીન ટી પણ પીશો તો જબરદસ્ત વેઇટ જે છે એ લોસ થશે જ થશે, આ મારી ગેરંટી છે, બરાબર છે. આ ઉપરાંત તમે ખાખરા ખાઈ શકો છો. વધારે પ્રમાણમાં પાણી જે છે એ પીવાનું, બરાબર છે. તમે જોયું હશે કે ઘણા બધા લોકોનું મેટાબોલિઝમ મિત્રો જે છે એ ખૂબ જ ઓછું હોય છે. અહીંયા હું તમને સમજાવી દઉં કે મેટાબોલિઝમ છે શું ભલા. ધારો કે મેં કોઈ સફરજન ખાધું, તો એ સફરજન જ્યારે મારા અન્નનળીમાંથી મારા પેટની અંદર જશે તો ત્યાં જે છે એ એકદમ નાના નાના ટુકડામાં એ વહેંચાઈ ગયું છે. તો એ નાના નાના ટુકડામાંથી જે પોષણ જે છે એ મળશે, તો એ પોષણમાંથી એનર્જી જે છે એ સફરજનમાંથી છૂટી પાડવાનું જે શરીર કામ કરે છે, કે જેના કારણે આપણા શરીરને એનર્જી ઉર્જા મળી રહે, બરાબર ને. તો સફરજનમાંથી ઉર્જા જે છે એ છૂટી પાડી અને આપણા બોડી જે છે એને આપવાનું કામ જે થાય છે એ પ્રોસેસને મેટાબોલિઝમ કહેવાય છે, બરાબર છે. હવે આ મેટાબોલિઝમ જે છે એ અમુક લોકોને ઓછું હોય તો વજન જે છે એ નહીં ઘટે, આ હું તમને કહી દઉં. આ ઉપરાંત મિત્રો આપણે કહીએ ને કે અમુક લોકોને લીલો થાઇરોઇડ આવ્યો છે, બરાબર છે, કે જેની અંદર વજન જે છે એ વધતો જ જાય છે, તો તમને વજન નહીં ઘટે. આ હું તમને જણાવી દઉં. તો તમારે વજન ઘટાડવો હોય તો પછી થાઇરોઇડની દવા જે છે એ કન્ટિન્યુ શરૂ રાખવી પડશે. થાઇરોઇડ કંટ્રોલમાં આવે પછી મેં તમને આ બધી વસ્તુ કીધી એની તમારે ટ્રાય કરવાની, કે જેના કારણે વજન જે છે એ ઘટી શકે ત્યાર પછી. પરંતુ થાઇરોઇડ જ્યાં સુધી વધારે હશે, રિપોર્ટમાં વધુ આવેલો હશે, ત્યાં સુધી નહીં ઘટે, બરાબર છે. આ ઉપરાંત હું તમને જણાવી દઉં કે મેટાબોલિઝમ જે છે એ અમુક લોકોને એટલું ઓછું હોય છે કે તમે જોયું હશે, અમુક લોકો પાણી પીવે ને તોય એનો વજન જે છે એ વધતો જતો હોય છે, અને અમુક લોકો જે છે એ એટલા પતલા હોય છે કે ગમે એટલી ચીઝ ને ફાસ્ટ ફૂડ ને બધું ખાય ને તો એકદમ ગળી ગયેલા પતલા, એકદમ સુકલ લકડી જેવા જ રહેતા હોય છે. તો આની પાછળનું કારણ શું છે? તમે ક્યારે વિચાર્યું? પતલો વ્યક્તિ જે છે એનું મેટાબોલિઝમ વધારે છે, એકદમ ફાસ્ટ છે, એટલા માટે એનો નથી વધતો ગમે એ ખાય તોય. અને જે વ્યક્તિ જે છે એનો વજન જે છે પાણી પીવે તો એ વધ્યા કરે છે, કારણ કે એનું મેટાબોલિઝમ એકદમ સ્લો છે, તો એટલા માટે. તો ડૉક્ટર સાહેબ મારું મેટાબોલિઝમ ઓછું હોય તો મારે વધારવું કેવી રીતે? ફ્રૂટ સલાડ ખાઈ શકો છો. આ ઉપરાંત ખૂબ જ વધારે પાણી પીવાનું, કે જેના કારણે મેટાબોલિઝમ વધે. પૂરતી ઊંઘ લેવાની અને કસરત કરવાની, ચાલવાની, મેં તમને કીધું ને આગળ એવી રીતે, બરાબર છે. તો મેટાબોલિઝમ વધી જશે, ડોન્ટ વરી. આ ઉપરાંત મિત્રો હું તમને જણાવી દઉં કે મીઠું જે છે એ તમારે નહીં ખાવાનું, એની જગ્યાએ તમારે સેંધો મીઠું યુઝ કરવાનું. શુગર, જે જગ્યાએ ખાંડ આવતી હોય ને એ જગ્યાએ તમે ગોળ અથવા મધનો ઉપયોગ કરી શકો છો. અને શુગર ફ્રી ટેબ્લેટ આવે ને એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત હું તમને જણાવી દઉં કે ઘી અને તેલ, તમે જે રોટલી બનાવો છો તેની ઉપર તમે ઘી અને તેલ ચોપડો છો તો એને કારણે પણ વજન વધે. તો રોટલી ખાવાની મનાઈ નથી, પણ એની ઉપર જે ઘી અને તેલ તમે ચોપડો છો તો એની એક અલ્ટરનેટિવ ઓપ્શન છે. તમે ગ્રેવી બનાવી શકો છો. ટમેટા, કાંદા, આદુ અને લસણ, આ 4 વસ્તુની તમે ગ્રેવી બનાવીને તેલ રોટલીની ઉપર ચોપડી શકો છો ઘી અને તેલની જગ્યાએ, અને ત્યાર પછી તમે ખાઈ શકો છો, બરાબર છે. તો મિત્રો આટલા પ્રકારની વસ્તુઓ જો તમે કરી તો પહેલા જ દિવસથી વજન જે છે એ ઘટવાનું શરૂ થઈ જશે. ટ્રાય તો કરી જુઓ, બરાબર છે. અહીંયા સુધી જેને વિડીયો જોયો છે એ મારી યુટ્યુબ ફેમિલી એકદમ હોશિયાર અને એકદમ ક્લેવર છે, બરાબર છે, એકદમ જબરદસ્ત છે અને ખરેખર ધન્યવાદને પાત્ર છે. અને બીજી વસ્તુ હું તમને જણાવી દઉં મિત્રો કે વજન ઘટાડવાની બહુ બધી દવાઓ પણ આવે છે, કે દવા પીશો ને એટલે વજન ઘટવા મળશે. પરંતુ અહીંયા હું તમને દવા જે છે એ ના કહી શકું, કારણ કે જોવાવાળા હજારો લોકો હોય છે, પણ અલગ અલગ પ્રકારના લોકોને અલગ અલગ હિસ્ટ્રી હોય છે કે કેને કારણે વજન ઘટે છે, બરાબર છે. તો પ્રોપર હિસ્ટ્રી લઈને મારે એનું કન્સલ્ટેશન કરવું પડે, ત્યાર પછી હું તમને એને કઈ દવા સૂટ થઈ છે તાસીર પ્રમાણે, એ પ્રમાણે એને ડોઝ પ્રમાણે લખી દેવો પડે, એ પ્રમાણે ડોઝ સેટ થાય, બરાબર છે. તો એટલા માટે અહીંયા હું દવાનું નામ જે છે એ ના કહી શકું. તમારે કન્સલ્ટેશન જે છે એ વેઇટ લોસ કરવા માટે જો કરાવવું હોય અને દવા શરૂ કરાવવી હોય તો પછી જે નંબર નીચે આપેલો છે તેના ઉપર તમે વોટ્સઅપ મેસેજ કરી શકો છો. તો મિત્રો છે ને એકદમ જબરદસ્ત માહિતી. આવા જ પ્રકારના ઇન્ફોર્મેટિવ નોલેજેબલ વિડીયોઝ જોવા માટે ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા, કારણ કે આ બધા પ્રકારના વસ્તુઓનું નોલેજ લેવું ખૂબ જ વધારે જરૂરી છે કે જે બધા જ લોકોને કામમાં આવે. તો ચાલો મિત્રો મળીએ કોઈ બીજા એક સરસ વિડીયોની અંદર. ત્યાં સુધી ધન્યવાદ.